બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સારુવી ધર્મકુલ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ તથા ઘેર બેસી શ્રી હરિના દિવ્ય ચરિત્રો તેનું શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, શ્રીજી સમકાલીન સ્વામિનારાયણ ભગવાનના નંદ સંતો એમના આપણે ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે એક શ્રી હરિના સંત જેમનું નામ છે પરમ ચૈતન્યાનંદ સ્વામી, એમનું આજે જીવન જોવાનું છે. વાલા ભક્તજનો, ઝાલાવાડ પ્રદેશમાં લીંબડી પાસે શિયાણી નામનું ગામ આવેલું છે. ત્યાં શ્રીજી મહારાજના સમયથી સત્સંગ થયેલો. એમાં શિયાણીના રાજા હરિસિંહજી એક શ્રેષ્ઠ મુમુક્ષુ હતા. તેને ઘણા લોકો પાસેથી સાંભળેલું કે અત્યારે ઘોર કળીકાળમાં સ્વામિનારાયણ પોતે સાક્ષાત પરમાત્માનો અવતાર છે. એમના ફક્ત દર્શન માત્રથી કેટલાક રાજાઓ અને સારા સારા વિદ્વાનો પણ એમના શિષ્ય બની જાય છે. માટે જરૂરી કોઈ મહાસમર્થ પુરુષ હોવા જોઈએ. આમ વિચાર કરી તેને ખાતરી કરવા માટે પોતાના ગામના વિદ્વાન વિપ્ર શિવરામ ભટ્ટને શ્રીજી મહારાજની સાથે ગઢપુર મોકલેલા. કુશળ વિદ્વાન શિવરામ ભટ્ટ ગઢડા ગયા. મહારાજને 18 પ્રશ્નો પૂછ્યા. મહારાજે એમના સંતોષકારક ઉત્તરો આપ્યા. તે સાંભળી તથા સંત હરિભક્તોનું અતિ પવિત્ર ઉચ્ચ કોટીનું વર્તન જોઈને શિવરામ ભટ્ટ શ્રીજી મહારાજના આશ્રિત થયા. ઘેર જઈ રાજા હરિસિંહજીને પણ સત્સંગી કર્યા. અને સમય જતા ભક્તજનો, એ શિવરામ ભટ્ટ હતા એને શ્રીજી મહારાજે દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું અખંડાનંદ સ્વામી. શિયાણી ગામના શિવરામ વિપ્રને દીક્ષા આપી નામ પાડવામાં આવ્યું અખંડાનંદ સ્વામી. વાલા ભક્તજનો, એ અખંડાનંદ સ્વામીએ સંસ્કૃતમાં હરિચરિત્ર નામનો એક ગ્રંથ બનાવ્યો છે. ગ્રંથનું નામ છે હરિચરિત્ર. બહુ સરસ મજાના ભગવાનના ચરિત્રો એની અંદર લખેલા છે. શિયાણી ગામ એટલે સ્વામિનારાયણ ભગવાનના ચરણ રજથી અંકિત થયેલું પ્રસાદીભૂત ગામ છે. વાલા ભક્તજનો, એ શિયાણી ગામમાં એક બીજા સંતની ભેટ મળેલી, જેમનું નામ હતું રામદાસ સ્વામી. એ ગઢપુરમાં રહેતા અને શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી ગુણાતીતાનંદ સ્વામી સાથે સ્નેહ હોવાથી જીવનભર એ સ્વામી ગઢપુરમાં જૂનાગઢમાં રહેતા હતા. આ રીતે શિયાણી ગામમાંથી જ સ્વામિનારાયણ ભગવાનને ત્રીજા સંત એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામીની ભેટ મળેલી. શિયાણી ગામમાં જે હરિસિંહજી રાજા હતા, તેમના 5-6 પેઢી દૂરના ફાયાત એક હમનજી ક્ષત્રિય હતા અને એના નાના ભાઈ અજીતસિંહ હતા. તેઓ બાળપણથી સંસ્કારી, ધર્મપ્રિય અને સદભાવનાવાળા હતા. કથા શ્રવણ કરવા જવું
તીર્થયાત્રાઓ કરવી, દાન પુણ્ય કરવું, તેમના એમને ખૂબ જ રુચિ હતી. હવે જે સંતનું આપણે ચરિત્ર શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, ભક્તજનો ઘરે હતા ત્યારે એમનું નામ હતું અજીતસિંહ. ક્ષત્રિય હતા, દરબાર હતા. હવે નાનપણથી જ એનું કેવું અંગ હતું એની વાત કરે છે કે નાના હતા ત્યારથી જ ભગવાનની કથા સાંભળવામાં રુચિ હતી. દાન પુણ્ય તીર્થ કરવા આવા સદગુણો અને ધર્મ નિયમમાં વિશેષ શ્રદ્ધા પણ જોઈ એમના મોટા ભાઈ એમને વ્યવહારિક સંબંધી કોઈ કાર્યમાં જોડતા નહીં. અજીતસિંહજી પણ દિન પ્રતિદિન વિશેષપણે પ્રભુની ભક્તિ કરતા. શાસ્ત્ર ચિંતનમાં સમયનો બરાબર સદુપયોગ કરતા. સંબંધીઓ વારંવાર ખૂબ આગ્રહ કરવા છતાં તેઓ અવિવાહિત રહ્યા, કહેતા એને લગ્ન કર્યા નહીં. સંત મહાત્માઓના સેવા સમાગમમાં તેઓ સમયની સફળતા કરી રહ્યા હતા. એક વખત અજીતસિંહજી દ્વારકાની યાત્રા કરવા ઘેરથી નીકળી ગયા. દ્વારકામાં રણછોડજીના દર્શન કરી જુનાગઢ થઈ તેઓ સોમનાથના દર્શન કરવા પ્રભાસ પાટણ ગયા. ત્યાંથી પગ રસ્તે ઘર તરફ જતા માર્ગમાં એને સાંભળ્યું કે સોરઠ પ્રદેશમાં ખાસ દર્શન કરવા જેવા રામાનંદ સ્વામી નામના એક મહાન પુરુષ છે. હાલમાં એમના આશ્રમમાં એક યોગ અભ્યાસી મહાપ્રતાપી બ્રહ્મચારી તીર્થયાત્રા કરતા કરતા આવ્યા છે. તે તો ખાસ દર્શન કરવા જેવા છે. પછી અજીતસિંહજી રામાનંદ સ્વામીની શોધખોળ કરતા કરતા પૂછતા પૂછતા લોજ ગામ આવ્યા. શિયાણી ગામના દરબાર અજીતસિંહ એ અમે લોજ ગામમાં આવ્યા. એને જાણ્યું કે રામાનંદ સ્વામી તો કચ્છ ભુજ ગયા છે, પણ એમના મુખ્ય શિષ્ય મુક્તાનંદ સ્વામી પણ દર્શન કરવા જેવા મહાપુરુષ છે તે અહીં છે. આ રીતે ગામ લોકો પાસેથી માહિતી મેળવી અજીતસિંહજી રામાનંદ સ્વામીના આશ્રમમાં ગયા. એ વખતે આશ્રમમાં કથા પ્રવચનો સમય હોવાથી મોટી સભા થઈ હતી. મુક્તાનંદ સ્વામી તુલસીકૃત રામાયણની કથા કરતા હતા. સ્વામીની પ્રભાવશાળી પ્રવચન પદ્ધતિથી સર્વ શ્રોતાજનો પ્રભુમાં તલ્લીન થઈ એકાગ્રતાથી કથા સાંભળી રહ્યા હતા. અજીતસિંહજી પ્રણામ કરી સૌની સાથે સભામાં બેસી કથા સાંભળવા લાગ્યા. થોડી વાર કથા સાંભળી એમના હૃદયમાં પરમ શાંતિ થઈ ગઈ. તેઓ ત્યાં રોકાયા. આખો દિવસ કથા શ્રવણ કરી સંત સમાગમમાં સમય વિતાવવા લાગ્યા. 7 વર્ષ સુધી સમગ્ર ભારતની લાંબી તીર્થયાત્રા કરીને લોજ પધારેલા નીલકંઠ બ્રહ્મચારી એમની પાસેથી યોગની જુદી જુદી ક્રિયાઓ શીખતા. એમાં તેઓ કોઈ વાર સંતોને અલૌકિક પ્રતાપ બતાવતા, કેટલાયને સમાધિ પણ કરાવતા. અજીતસિંહજી નીલકંઠ બ્રહ્મચારીમાં દિવ્યતા જોઈ પવિત્ર વાતાવરણથી રંગાઈ ગયા. સદાયને માટે ત્યાગી જીવન ગાળવાના દ્રઢ નિશ્ચયથી સંસારનો ત્યાગ કરી સંતોની સેવા કરવા લાગ્યા. કચ્છ ભુજથી જ્યારે રામાનંદ સ્વામી આવ્યા ત્યારે અજીતસિંહને રામાનંદ સ્વામી પાસે ભાગવતી દીક્ષા લીધી અને નામ પાડવામાં આવ્યું પરમ ચૈતન્યાનંદ સ્વામી. અજીતસિંહ એમને દીક્ષા કોને આપી? તો રામાનંદ સ્વામીએ. નામ પાડવામાં આવ્યું પરમ ચૈતન્યાનંદ સ્વામી. 2 ચૈતન્યાનંદ સ્વામી હતા, પણ આ ચૈતન્યાનંદ સ્વામી એની આગળ પરમ ચૈતન્યાનંદ સ્વામી લાગતું. શ્રીજી મહારાજની સ્વામીને અનન્ય નિષ્ઠા હતી. તેઓ શ્રીજીનો ખૂબ મહિમા સમજતા હતા, કારણ કે એમને પ્રથમથી જ નીલકંઠ વર્ણી વેશે લોજમાં હતા ત્યારથી જ એમનો પ્રતાપ અને ઐશ્વર્ય જોયેલું. રામાનંદ સ્વામી અક્ષરવાસી થયા પછી એમના દીક્ષિત જે સાધુ હતા ને તે પણ ટૂંક સમયમાં અક્ષરવાસી થયા. રામાનંદ સ્વામીના દીક્ષિત ફક્ત 12 સાધુઓ શ્રીજી સાથે રહ્યા હતા. એટલે રામાનંદ સ્વામીના ઘણા બધા શિષ્યો હતા, પણ ટૂંક સમયમાં બધા ધામમાં ચાલ્યા ગયેલા. સ્વામિનારાયણ ભગવાન વખતે
રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી રામાનંદ સ્વામીના 12 શિષ્યો ભગવાનની સાથે હતા. તે સાધુઓ શ્રીજી મહારાજના ગુરુભાઈ થતા હોવાથી 12 ગુરુઓ કહેવાતા. શ્રીજી મહારાજ પોતે પણ 12 ગુરુભાઈઓ આવો એમ કહેતા. એમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા, એ પણ શ્રીજી મહારાજના ગુરુભાઈ થાય ને, કારણ કે રામાનંદ સ્વામીએ દીક્ષા આપી હતી. સહજાનંદ સ્વામીને પણ રામાનંદ સ્વામીએ દીક્ષા આપેલી હતી, એટલે આ બંને ગુરુભાઈ. માણસ માત્રનો એવો સ્વભાવ છે કે જ્યારે તેની લોકોમાં પ્રતિષ્ઠા વધે અને સૌ કોઈ એના તરફ આદર ભાવ બતાવે ત્યારે એના મનમાં અભિમાનનો અંકુર પેદા થાય. જો પૂરી સાવધાનતા ન રહે ને તો એ માનરૂપી મહાદોષનો અંકુર હૃદયમાં વિકાસ પામી માણસને અવશ્ય અભિમાની બનાવી દેશ. હવે બહુ સરસ મજાની વાત આવે છે કે માણસમાં જ્યારે સદ્ગુણો વૃદ્ધિ પામે, જો સાવધાની ન રાખો તો સંભવ છે કે એનું અભિમાન આવ્યા વિના રહે નહીં. માન છે ને એ બહુ ભયંકર મોટામાં મોટો દોષ કહેવાય છે. સાધન સર્વે માન બગાડે પડ વિશે, જેમ ભળ્યું પૈ સાકરમાં અહીં ઝેર જો. પરમ ચૈતન્યાનંદ સ્વામી તેજસ્વી પ્રકૃતિવાળા અગ્રેસર અને વળી શ્રીજીના ગુરુભાઈ, એટલે સૌ એમના તરફ આદર ભાવ રાખતા. તેથી એમનામાં રહેલા માનના બીજને ધીરે ધીરે પોષણ મળ્યું અને માન બીજ અંકુરિત થયું. પછી તો એમની રીતભાત અને પ્રકૃતિમાં માન દેખાવા લાગ્યું. જેનામાં કોઈ પણ પ્રકારનું માન હોય એમનામાંથી સરળતા અને દીનતા ચાલી જાય. જો આપણામાં માન છે કે નહીં એની તમારે પરીક્ષા કરવી હોય તો સમજી લેવાનું કે આપણામાં જેટલી સરળતા હોય, દીનતા હોય, એ ધીમે ધીમે જવા માંડે તો સમજવાનું કે હવે ધીમે ધીમે આપણામાં માનનો અંકુર ફૂટવા માંડ્યો. જેટલા સત્સંગમાં દાસ બની રહેવાય એટલું આપણામાં નિર્માનીપણું કહેવાય. તેમના સ્વભાવ, પ્રકૃતિ, ક્રિયા અને વિચારો સૌથી વિલક્ષણ પ્રકારના બની જાય. આ રીતે સ્વામીની પ્રકૃતિમાં પણ કેટલાક નાના મોટા પ્રસંગો બનવા લાગ્યા. હવે બન્યું એવું કે એક વખત મહારાજ સંતો પાર્ષદો સહિત ગઢપુરથી અમદાવાદ જઈ રહ્યા હતા. ગઢપુરથી સારંગપુર, ત્યાંથી સુંદરિયાણા, વાગડ, કંથારિયા, શિયાળી થઈ ભાલ પ્રદેશમાં તાવી નામનું ગામ છે ત્યાં પધાર્યા. હવે ત્યાંના ભાવિક દરબારોની સેવા સ્વીકારી એમને જ્ઞાન ઉપદેશ પાવન કર્યા. પછી ત્યાં વાણંદને બોલાવી શ્રીજી મહારાજે હજામત કરાવવા માટે બેઠા, પણ વાણંદ કુશળ નહીં હોવાથી મહારાજ તરત ઉઠીને ચાલતા થઈ ગયા. આ તાવી નામનું ગામ છે. તે મહારાજને હજામત કરવી હતી તે ત્યાંના દરબાર હતા ને એ વાણંદને લઈ આવ્યા. પણ ભાઈ વાણંદે જે અસ્ત્રો મૂક્યો, મહારાજની આંખમાં આંસુ આવી ગયા. આપણે કરાવવું નથી, અડધી હજામતે ઊભા થઈ ગયા. એ જોઈને દરબાર ઝાલમસિંહજી પોતાની પવન વેગી ઘોડી દોડાવીને નજીકના દેવળિયા ગામથી વાણંદ લઈ આવ્યા, બીજો વાણંદ લઈ આવ્યા. દરબારને આવતા જોઈ મહારાજે તાવી ગામથી થોડે દૂર તલાવ પાસે પીપળા નીચે ગાડું ઊભું રાખ્યું. પછી મહારાજે ત્યાં ક્ષૌર કર્મ કરાવવા બેઠા. મહારાજે હજામત કયા ગામમાં કરાવી? તો કે તાવી ગામમાં. એ વખતે મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી નીચે બેઠા હતા. ત્યાં પૂર્ણાનંદ સ્વામી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી આવ્યા. બંને એક ધાબડી પાથરીને બેઠા. મહારાજ પોતે મુક્તાનંદ સ્વામી ઉપર સૌથી વિશેષ પ્રેમ ભાવ રાખતા અને ગુરુતુલ્ય માનતા. આવા મોટા સંત નીચે બેઠા હતા એટલે એમની આગળ તો નીચે બેસવું એ જ યોગ્ય કહેવાય. પરંતુ એ બંને ધાબડી પાથરીને બેઠા. આવું એમનું વિનય વિવેક વિનાનું વર્તન જોઈને તત્કાળ શ્રીજી મહારાજ સ્પષ્ટ શબ્દોમાં બોલ્યા, કોઈ કહેશો કે માન કેવું હશે તો જુઓ, આ પ્રત્યક્ષ માનની મૂર્તિ બેઠી. શ્રીજી મહારાજને માન જરા પણ ગમતું નહીં. માનવાળા તરફ પોતાને અતિશય અભાવ અણગમો રહેતો. એથી માની માણસ તેઓને દીઠો પણ ગમતો નહીં. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું, ક્રોધી,
ઈર્ષાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભગત હોય ને તોય પણ અમારે એની સાથે બને નહીં. માટે મહારાજ કહે છે કે માની માણસ હોય એની તો સેવા કરેલી પણ અમને ગમતી નથી. તુલસીદાસજી પણ કહે છે કે કનક તૈજો કામિની તૈજો તૈજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. માણસને કદાચ ખાવાનું ન મળે ને તો માણસ જીવી જાય, પણ એને માન મળવું જોઈએ. શ્રીજી મહારાજ કહે છે કે માને કરીને સત્સંગમાંથી પડી જાય છે. આ વચન પ્રમાણે પરમ ચૈતન્યાનંદ સ્વામી માન ભંગ થવાથી સત્સંગ છોડીને જતા રહ્યા. આ રીતે મહારાજે માનની મૂર્તિ કીધું ને, અને ભાઈ ચૈતન્યાનંદ સ્વામીની ચોટલી ઊંચી થઈ ગઈ હો. સ્વામીને એમ થયું કે ઓહો, જો સ્વામિનારાયણ ભગવાનને આપણી કાંઈ જરૂર ન હોય તો સત્સંગમાં રહેવાની શું જરૂર છે. તરત જ ચૈતન્યાનંદ સ્વામી સત્સંગનો ત્યાગ કરીને ભક્તજનો નીકળી ગયા. હવે એક વખત સમયા ઉપર સંતો ગઢપુર આવતા હતા. તે સમાચાર સાંભળી શ્રીજી મહારાજ તરત માણકી ઘોડી ઉપર બેસીને સામા ગયા. ઘેલા નદીને સામે કિનારે થોડે દૂર ગયા. ત્યાં સૌ ભેગા થઈ ગયા. બધા સંતો શ્રીજીને દંડવત પ્રણામ કરવા લાગ્યા. શ્રીજી સંતોને બાતમાં લઈ પ્રેમથી ભેટતા હતા. એ વખતે પરમ ચૈતન્યાનંદ સ્વામી પોતાના મંડળના 8-10 સાધુઓ સાથે જરા પાછળથી આવ્યા અને દંડવત કરવા લાગ્યા. મહારાજે જોયું, છતાં મહારાજ તે તરફ ગયા નહીં. તેમજ રાખો એમ પણ કહ્યું નહીં. એટલું જ નહીં, પણ તેઓ દંડવત કરતા રહ્યા અને મહારાજ તો તત્કાળ ત્યાંથી ચાલી નીકળ્યા. નાના મોટા બધા સંતોને મળ્યા વિના મહારાજ ક્યારેય દૂર જતા નહીં. આજે એક આગેવાન મોટા સંતને મળ્યા વિના ચાલી નીકળ્યા. તે જરા ન ગમે તેમ થયું, પણ ઈષ્ટદેવની રુચિને પારખનારા બધા સંતો પણ શ્રીજીની પાછળ પાછળ ચાલતા થયા. આ બધું જોઈને પરમ ચૈતન્યાનંદ સ્વામીને બહુ માઠું લાગ્યું. ઘણા ચિંતાતુર થઈ, ઉદાસ થઈ ગયા અને પોતાના મનમાં બધું રહસ્ય સમજી લઈ મૌન રહી ગઢપુર તરફ નહીં જતા બીજા ગામ તરફ ચાલી નીકળ્યા. એમના શિષ્યો જે બધા સાધુ હતા એ પણ સ્વામીની પાછળ પાછળ થોડે દૂર જઈ નીચે બેસી સ્વામી પોતાના શિષ્યોને કહ્યું, સાધુરામ, તમે બધા મારી પાછળ શા માટે આવો છો? તમે સ્વામિનારાયણને ભગવાન માનીને સાધુ થયા છો, મોક્ષ મેળવવા માટે સાધુ થયા છો. માટે સાધુ નથી થયા મારે માટે, અને મોક્ષ તો આજ સ્વામિનારાયણ વિના કોઈ કરી શકે તેમ નથી. એમની આજ્ઞા પ્રમાણે રહીશો એટલે ચોક્કસ તમારો મોક્ષ થશે. તમે વિચાર કરો કે ચૈતન્યાનંદ સ્વામી ભલે પોતે સત્સંગમાંથી જતા, પણ એમના શિષ્યો પાછળ પાછળ જ્યારે જવા માંડ્યા ને ત્યારે સ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે મને તો માન લઈ જાય છે, પણ તમે શા માટે સ્વામિનારાયણ ભગવાનને છોડવા તૈયાર થયા? તમારે જો કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણ ભગવાનની પાસે તમે રહો. મારે તમે બધા શ્રીજી મહારાજ પાસે જાઓ. હું તો માનને લીધે જાઉં છું. માનરૂપી મહાશત્રુએ મને વશ કરી મારા માથે વિજય મેળવ્યો. હવે હું થોડા દાડા શ્રીજીથી દૂર રહી એ માનને જીતવાનો પ્રયત્ન કરીશ. પછી શ્રીજીની કૃપા દ્રષ્ટિ થશે તો હું પાછો એમને શરણે આવીશ. તમે કાચી સમજણવાળા જો મારી સાથે આવશો અને સંપ્રદાયનું વાંકું બોલશો, અગર અવગુણ લઈશો તો જરૂર તમારા જીવનું ભૂંડું થશે. વાલા ભક્તજનો, આ સંતોના ચરિત્ર દ્વારા આપણે એ શીખવાનું છે કે આવા સમર્થ સંતો હતા, છતાંય પણ પોતાના શિષ્યોને ભલામણ કરે છે કે તમારે જો આત્યંતિક કલ્યાણ અને ભગવાનના ધામમાં જવાની ઈચ્છા હોય તો મૂળ સંપ્રદાયને છોડીને તમે બીજે ક્યાંય વળગશો નહીં. બીજે જશો તો ચોક્કસ તમારા કલ્યાણમાં ખામી રહેશે. કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલો જે સંપ્રદાય મૂળ સંપ્રદાય કહેવાય છે એ સંપ્રદાયના થઈને રહીશો તો ભગવાન ખૂબ રાજી થશે. માટે અત્યારે તમે શ્રીજી મહારાજ પાસે જાઓ. આ રીતે સ્વામીએ સાચો ઉપદેશ આપી બધા શિષ્યોને મહારાજની પાસે મોકલ્યા.
સ્વામી પોતે એકલા દેશ દેશાંતરમાં વિચરણ કરવા ચાલી નીકળ્યા. પછી સ્વામીના શિષ્યો જે સાધુ હતા તે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં આવી મહારાજને દંડવત પ્રણામ કરી સૌ સંતોની સાથે સભામાં બેઠા અને પરમ ચૈતન્યાનંદ સ્વામીએ જે હિત વચનો કહ્યા હતા તે બધી વાત એ સંતોએ શ્રીજી મહારાજને કહી બતાવી. ત્યારે મહારાજ બોલ્યા કે સંતો જુઓ, સ્વામીને અમારો દ્રઢ નિશ્ચય તથા શ્રદ્ધા વિશ્વાસ કેટલા બધા છે. બેમાં શ્રેષ્ઠ કોણ, ગયા તે કે રહ્યા એ? મહારાજે જે ટોન માર્યો ને, આહા, મહારાજ કહે છે કે આમાં શ્રદ્ધા અને વિશ્વાસવાળા નિશ્ચયવાળા કોને કહેવા? આજે સ્વામીએ પાછા મોકલા એને કહેવા કે ઓલા ગયા એને કહેવા? તમે ગુરુની આજ્ઞા માનીને અહીં આવ્યા તે સારું કર્યું. આ રીતે પરમ ચૈતન્યાનંદ સ્વામી માનભંગ થવાથી સત્સંગ બહાર જતા રહ્યા. પરંતુ એમના મનમાં શ્રીજી મહારાજનો ખૂબ જ મહિમા અને દ્રઢ નિશ્ચય હતો. વાલા ભક્તજનો, સ્વામી ખરેખર ગયા નથી. અને જો સત્સંગ છોડીને વ્યક્તિ ગઈ હોય ને તો એ કોઈ દિવસ એ મહારાજના ગુણ ન ગાય, એ ભગવાનના મહિમાની વાતો ન કરે. એ તો એના યોગમાં જે આવે એને તો હામુખથી એમાંથી તોડાવે, એના અવગુણની વાત કરે. એની વ્યક્તિ એવી વ્યક્તિ સાથે હેત થાય એવી વાત ન કરે. પણ આ તો સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી એક જીવ ઝંખી રહ્યો હતો, એક જીવને ભગવાનની ઓળખાણ કરાવવા માટે. કારણ કે સત્સંગની મર્યાદા પ્રમાણે એ સત્સંગ થઈ શકે એમ નહોતો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને એક આ નિમિત્ત ગોઠવ્યું. હવે આ જ ચૈતન્યાનંદ સ્વામી ફરતા 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 ધરમપુર ગયા છે. ત્યાં કુશળ કુંવરબાઈને ત્યાં એ રાજરાણી જે કોઈ સંતો આવે એને ઉતરવા માટેની સુંદર મજાની વ્યવસ્થા કરેલી. બધાને સીધા આપે, જમાડે. સવારનો સમય થાય એટલે કુશળ કુંવરબાઈ બધાય સંતોની પૂજા કરે, પગે લાગે. હવે બધા સંતોને પગે લાગતા લાગતા ચૈતન્યાનંદ સ્વામી એને પણ ઉતારો આપેલો એટલે સ્વામીને પગે લાગવા માટે ગયા. ત્યાં તરત સ્વામી ખસી ગયા. કહે છે કે તમે મને ટચ ન કરતા. એને તો પહેલા વહેલા આવું સાંભળ્યું. કેમ? તો કે હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું અને અમારા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. સ્વામિનારાયણ ભગવાન? આ રાણીએ કોઈ દિવસ સ્વામિનારાયણનું નામ સાંભળેલું નહીં. પછી તો મર્યાદામાં રહી અને સ્વામીએ ભગવાનની બધી વાતો કરી, વાતો સાંભળી અને રાણીને એકદમ શાંતિ થઈ ગયો. પછી તો પોતાના દીકરાનો દીકરો કુંવર હતો એને પછી પણ સ્વામીની સેવા માટે રોક્યા છે. અને પછી તો સમય જતાં સ્વામીને પ્રાર્થના કરી અને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધારે, અમને બધાને દર્શન આપીને કૃતાર્થ કરે એવી અમારા ઉપર દયા કરો. સ્વામીએ કહ્યું કે જુઓ, આપણે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ એ તો ભગવાન છે, ઈચ્છામાં આવે, કદાચ આવે કે ન આવે, પણ આપણે પ્રાર્થના કરી શકીએ. ભગવાનને ગઢપુર સમાચાર મોકલવામાં આવ્યા અને સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તોને સાથે લઈ ગઢપુરથી ધરમપુર પધાર્યા અને રાજરાણીએ ભવ્યતાપૂર્વક ભગવાનનું સ્વાગત કુંવર દ્વારા કરાવેલું. અને એ વખતે ચૈતન્યાનંદ સ્વામી, પછી તો મુક્તાનંદ સ્વામીએ બધી વાત કરી. અને પછી તો ચૈતન્યાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધરમપુરથી પાછા પધાર્યા છે ત્યારે સ્વામી પણ ભગવાનની સાથે સાથે ગઢપુર આવ્યા છે. વાલા ભક્તજનો, આ રીતે ધરમપુરના રાજરાણી કુશળ કુંવરબાઈ એને જે સત્સંગ કરાવેલો હોય તો એમાં મુખ્ય ફાળો રહેલો છે પરમ ચૈતન્યાનંદ સ્વામીનો. તો વાલા ભક્તજનો, આ રીતે ચૈતન્યાનંદ સ્વામીની બીજી કોઈ પણ કથા છે નહીં. આટલું જ. પોતે સિયાણી ગામના હતા, દરબાર હતા, અજીતસિંહ નામ હતું. રામાનંદ સ્વામીએ દીક્ષા આપેલી અને માનને કારણે સત્સંગમાંથી ગયા, પણ
સ્વામિનારાયણ ભગવાને એક જીવાત્માને સત્સંગ કરાવવા માટે મોકલ્યા હતા. અહીંયા પરમ ચૈતન્યાનંદ સ્વામીની કથા પૂરી થાય છે. હવે પાંચમા એક સંત જેમનું નામ છે સદગુરુ સિદ્ધાનંદ સ્વામી. સિદ્ધાનંદ સ્વામી એટલે ભક્તજનો સદગુરુ વર્ય સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય હતા અને બહુ સેવાભાવી અને ભગવાનમાં હેતવાળા સાધુ હતા. હવે એમનું ચરિત્ર ભક્તજનો આપણે વિસ્તારથી શ્રવણ કરીશું, તો તમે બધા શાંતિથી સાંભળજો. ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં એક સમી તાલુકો છે, સમી. ત્યાં જૈન ધર્મનું શંખેશ્વર નામનું ઘણું જ સુપ્રસિદ્ધ તીર્થ છે. એ શંખેશ્વર અને સમી વચ્ચે મુંજપુર નામનું ગામ છે. શું ગામનું નામ? મુંજપુર. તે સમી મુંજપુર કહેવાય છે. મુંજપુરથી એક ગાવ દૂર લોટેશ્વર મહાદેવનું સ્થાન પણ ઘણું પ્રસિદ્ધ છે. દર વર્ષે ત્યાં મોટો મેળો ભરાય છે. વિરમ ગામથી સમી જવા માટે શંખેશ્વર થઈને જે બસ જાય છે એમાં લગભગ વિરમ ગામથી ઉત્તરમાં 30 માઇલ દૂર મુંજપુર નામનું ગામ આવે છે. ગામમાં 3000ની વસ્તી છે. પ્રથમ બ્રાહ્મણોની ઘણી વસ્તી હતી. હાલમાં પણ મુંજપુરમાં બ્રાહ્મણોના 60 ઘર છે, 60 ઘર. ગામના પાદરમાં મુંજેશ્વર મહાદેવનું ખડકીબંધ પ્રાચીન દેવાલય છે. હવે જે સિદ્ધાનંદ સ્વામી એનું ચરિત્ર ચાલુ થાય છે. તો સ્વામી કયા ગામના હતા? મુંજપુર ગામના. તો એ મુંજપુરના ગામના પાદરમાં શિવ ભગવાન દેવાલય છે. એનું નામ શું છે? મુંજેશ્વર. તેને બધા બ્રાહ્મણો ઘણા ભાવથી પૂજે છે. મૂડી પાસે મુંજપુર છે, એ પરમારનું મુંજપુર કહેવાય. ભગતના સાયલા પાસે મુંજપુર છે, એ જાડિયાનું મુંજપુર કહેવાય છે. કુલ 3 મુંજપુર. એક સમી મુંજપુર, પછી મૂડી પાસેનું મુંજપુર, એ પરમારનું કહેવાય છે, અને સાયલાની બાજુમાં એક મુંજપુર છે. કુલ 3 મુંજપુર ગામ છે. સિદ્ધાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ મુંજપુર હતું. તેઓ જ્ઞાતિએ લેવા કણબી હતા, કણબી, અને નામ હતું સંઘાભાઈ. ઘરે હતા ત્યાં નામ શું હતું? સંઘાભાઈ. તેઓ બાળપણથી જ મોક્ષની ઈચ્છાથી ભક્તિ ભજનમય જીવન ગાળતા હતા. પ્રભુના પ્રત્યક્ષ દર્શન થાય આવી ઈચ્છાથી તેઓ સાધુ મહાત્માનો સમાગમ, કથા શ્રવણ, જપ તપ વગેરે ખૂબ જ શ્રદ્ધાથી કરતા. આમ પ્રભુના પ્રત્યક્ષ દર્શન માટે અનેક ઉપાયો કરવા છતાં જ્યારે એને પ્રભુ દર્શન થયા નહીં ત્યારે પોતે વિચાર કર્યો કે આ દેહથી જો પ્રભુના દર્શન ન થાય તો જીવવું એ વ્યર્થ છે. કેવળ શરીરના ભરણ પોષણમાં જિંદગી વીતી જાય એ કંઈ મનુષ્ય જન્મની સાર્થકતા નથી. પશુ પક્ષીઓની પેઠે બુદ્ધિજીવી મનુષ્ય પણ માયિક વસ્તુ પદાર્થો મેળવવામાં કે વૈભવ વિલાસ ભોગવવામાં જો આનંદ માને તો એ પ્રભુનો ગુનેગાર બને છે. અનંત જન્મ સુધી ફરીને આવો મનુષ્ય જે મળતો નથી. માટે હવે પ્રભુના દર્શન ન થાય ને તો આ દેહને રાખવો નથી. આ રીતે નિશ્ચય કરી તીવ્ર શ્રદ્ધા સાથે દ્રઢ સંકલ્પથી અન્નજળનો ત્યાગ કરી ગામના પાદરમાં મુંજેશ્વર મહાદેવમાં બેસી એકાગ્ર વૃત્તિથી શ્વાસો શ્વાસે રામ નામનો જપ કરવા લાગ્યા. દેહ જ્ઞાદિક સર્વ માયિક વસ્તુઓને તૃણ સમાન તુચ્છ સમજી બધો મોહ મમત્વ છોડી દઈ અતિ તીવ્ર શ્રદ્ધાથી જ્યારે પ્રભુનું સ્મરણ થાય છે ને ત્યારે પ્રભુને ભક્ત આધીન બની ગમે તે પ્રકારે ભક્તને અવશ્ય દર્શન દેવા પડે છે. આ ન્યાયે પ્રભુ ઈચ્છાથી રાત્રિએ આકાશવાણી થઈ. મરવા માટે તૈયાર થયા ને ત્યારે આકાશવાણી થઈ. મોતની અણી સિવાય ભગવાન ન મળે. કે આ દેહને રાખીને શું કરો? ભગવાન ન મળતા હોય તો. બાકી તો જીવે તો બધા છે ને, કૂતરા ગધેડા બધા જીવે જ છે. આ મનુષ્ય દેહનો એ અર્થ નથી.
આ દેહ કરીને તો ભગવાનના દર્શન કરવા છે. બેહી ગયા ભગવાનની સામે, ખાવા પીવાનું બધું છોડી દીધું, રામ 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 ભજન ચાલુ કરી દીધું. અને એ જ વખતે આકાશવાણી થઈ, હે ભગત, તું શા માટે મરવા તૈયાર થયો હશે? અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ ભગવાન વિચરે છે. કાઠિયાવાડમાં ગઢડા ગામમાં સ્વામિનારાયણ ભગવાન છે, એના દર્શન કરવાથી તારો મોક્ષ થશે. આ રીતે 3 વખત આકાશવાણી થઈ, પણ કાંઈ નજરે જોવામાં આવ્યું નહીં. તેથી સંગા ભગતને એમ થયું કે આ તો મારા મનની ઝંખના લાગે છે. આમ ધારી તેઓ ભજન સ્મરણ કરવા લાગ્યા. ત્યાં તરત જ સંગા ભગતને સ્વામિનારાયણના 2 સાધુના દર્શન થયા. સાધુએ કહ્યું, શા માટે ભૂખ્યો તરસ્યો મરે છે? કાઠિયાવાડમાં ગઢડા ગામમાં અત્યારે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે, ત્યાં તું જા. આમ કહી સાધુઓએ સંગા ભગતને સુખડીની પ્રસાદી આપી અને એમને ખાધી. આ રીતે પાકી ખાતરી કરાવીને સંતો અદ્રશ્ય થઈ ગયા. હવે સવારે સંગા ભગતે પોતાના કુટુંબી તથા કેટલાક હેતુ મિત્રો અને રાત્રિએ પોતાને અનુભવ થયો હતો ને, એ બધી વાત કરી કે આકાશવાણી થઈ, ત્યાં તો સ્વામિનારાયણ ભગવાનના સાધુના દર્શન થયા, મને પ્રસાદી આપી, કીધું કે ગઢપુરમાં સાક્ષાત ભગવાન બિરાજે છે. બધા લોકો ઘણું આશ્ચર્ય પામ્યા. કેટલાક મુમુક્ષુ તો ગઢડા દર્શન કરવા તૈયાર થયા. પછી સંગા ભગત 25 માણસોનો સંઘ લઈને ગઢપુર આવ્યા. ત્યાં શ્રીજી મહારાજના દર્શન કરી અને કોઈ કે 5 રૂપિયા ભેટ મૂક્યા. પણ એ વખતે સંગા ભગતે મહારાજના ચરણમાં 30 રૂપિયા મૂક્યા. 30 રૂપિયા એને મહારાજમાં ભેટ મૂકી ચરણમાં. શ્રીજી અને સંતોના દર્શન કરી સંઘના સર્વ માણસો ઘણા રાજી થયા. 2 દિવસ રોકાયા. પછી સૌ ચાલવા તૈયાર થયા. ત્યારે સંગા ભગતે કહ્યું, મારે અહીં રોકાવું છે, હમણાં આવું નથી. સંઘના માણસોએ મહારાજને ખૂબ અરજ કરીને કહ્યું, જો આ ન આવે ને તો અમારે ગામમાં મોઢું દેખાડવા જેવું પણ ન રહે. એમના બાપને શું જવાબ આપવો? પછી મહારાજે સંગા ભગતને 15 રૂપિયા પાછા આપ્યા, ઘરે જવા આજ્ઞા કરી. એટલે સૌ ઘેર આવ્યા. મુંજપુર આવ્યા પછી સંગા ભગત 4 દિવસ રહ્યા. એક દિવસ એને પોતાના કાકાને વાત કરી, કાકા, મને બોલતા ચાલતા પ્રગટ ભગવાન મળ્યા. ત્યારે એના કાકાએ કહ્યું, જો ખરેખર તને પ્રગટ ભગવાન મળ્યા હોય તો તું ઘેર પાછો શા માટે આવ્યો? તારા બાપાએ શું ડાટ્યું હતું? ભગવાનને મૂકીને અહીંયા આવ્યો. પોતાના કાકાની વાણીનો મર્મ સમજીને કોઈને પૂછ્યા સિવાય તરત સંગા ભગત ગરડા જતા રહ્યા. સંગા ભગત ફરીથી જ્યારે ગઢડા આવ્યા ને, અને ભક્તજનો એમાં પહેલા સચ્ચિદાનંદ સ્વામીનો ભેટો થઈ ગયો. સચ્ચિદાનંદ સ્વામી એટલે પ્રેમનો દરિયો. એમને સાથે તેડી જાય મહારાજના દર્શન કરાવ્યા. સંગા ભગતે પોતાની પાસે સેવા કરવા રાખ્યા. સચ્ચિદાનંદ સ્વામી રાત્રિ દિવસ મહાપરિશ્રમથી તપશ્ચર્યા કરી અખંડ પ્રભુના ધ્યાન ભજન પરાયણ રહી સમાધિ દશાને પામેલા સર્વશ્રેષ્ઠ સંત હતા. એમનામાં એક મહાન વિશેષતા એ હતી, તેઓ નિવૃત્તિ માર્ગવાળા ત્યાગાશ્રમમાં રહેલા છતાં પ્રવૃત્તિ માર્ગની કઠિનમાં કઠિન ક્રિયાઓ, ખેતી વગેરેના બધા કામકાજ પ્રભુ પ્રસન્નતા માટે ખૂબ જ પ્રેમ અને કાળજીથી કરતા હતા. નકર સાધુનું જીવન તો નિવૃત્તિ પરાયણ હોય ને. અને સચ્ચિદાનંદ સ્વામી ત્યાં રાધાવાડીએ રહે અને ફળ ફ્રૂટ વાવે, ભગવાનને માટે શાકભાજી મોકલાવે, સુંદર મજાના ફૂલ થાય તો વીણીને ભગવાનને માટે હાર કરે. આખો દિવસ રાધાવાડીએ સેવા કરે અને પાછા અખંડ ભગવાનનું સ્મરણ કરતા. કદી પણ પ્રભુની મૂર્તિનું વિસ્મરણ એમને થતું નહીં. અત્યંત ભગવાનની સાથે જોડાયેલા આ સાધુ હતા. હવે આ સંગા ભગત સ્વામીની સાથે રહ્યા અને ભાઈ જેની સાથે રહે એવા ગુણ આવે જ. અને દિવસે દિવસે સચ્ચિદાનંદ સ્વામીને જે ભગવાનમાં હેત હતું ને, અને સ્વામીના સંબંધને કારણે એમને પણ ભગવાનમાં એવું હેત થયું. સચ્ચિદાનંદ સ્વામીએ સંગા ભગતને પોતાની પાસે રાખી
ત્યાગ વૈરાગ્ય સંબંધી ખૂબ વાતો કરી. ભગવાનમાં પ્રેમ ભાવ વિશેષ વૃદ્ધિ પામે એવો જ્ઞાન ઉપદેશ કર્યો. શ્રીજી મહારાજના સ્વરૂપનો અત્યંત મહિમા કહી સર્વોપરી દ્રઢ નિશ્ચય કરાયો. પછી સ્વામી એને ધીરે ધીરે શ્રીજીના સિદ્ધાંતની રહસ્યરૂપી કેટલીક વાતો સમજાવી. એમાં મુખ્ય બાબત બે કહી. આ લોકમાં માણસ સમજણો થાય ત્યારથી મરતા સુધી શરીર સુખ માટે પોતાના માતા પિતા સ્ત્રી પુત્ર પરિવારના પોષણ અર્થે રાત્રિ દિવસ મમત્વથી તનતોડ મહેનત કરીને અનેક પ્રકારના કામ ધંધા નોકરી વગેરે કરવામાં ક્યારેય નવરો થતો નથી. પરંતુ જે શરીર અને કુટુંબ અર્થે જિંદગીભર મહેનત કરેલી હોય, હજારો અને લાખો રૂપિયા વાપર્યા હોય, એ જ શરીર તથા કુટુંબ પરિવાર વૃદ્ધપણામાં દરેક માણસને અત્યંત દુઃખદાયી થઈ પડે છે. એટલે એમને અર્થે જે કાંઈ કર્યું હોય ને એ બધું અંતે હાવ મમત્વ વિનાનું નીવડે છે, મહત્વ વિનાનું. આ સૌ કોઈના અનુભવમાં આવેલ સમજાય એવી વાત છે. માટે ડાયા મનુષ્ય સમજી વિચારીને અંતે જેનું પરિણામ સારું નથી એનો પૂરો ખ્યાલ રાખી પ્રથમથી ભગવાન અને ભગવાનના ભક્તોના સંબંધવાળી સેવા ભક્તિમાં પોતાના દેહને છોડી દેવો. પ્રભુ કે એમના ભક્તોમાં જો આપણને સાચું હેત હોય, ખરો પ્રેમ ભાવ હોય, તો જરૂર આપણે દેહથી એમની સેવામાં જોડાઈ જઈએ. પોતાના કુટુંબ પરિવારમાં હેત છે તો 8, 10 બાળ બચ્ચા વગેરેના મળમૂત્ર સાફ કરવામાં પણ જરાય ફૂગ અગર કંટાળો આવતો નથી. બોલો, પોતાના છોકરો હોય ઝાડા કરે પેશાબ કરે તોય માં કેટલી બધી આમ હેતથી સાફ કરતી હોય, એમાં કંટાળો જરાય આવે છે. કારણ શું છે? એને બાળકમાં હેત છે. જો આપણને ભગવાન સંતો કે હરિભક્તોમાં હેત હોય તો એને અર્થે દોડી દોડીને સેવા થાય. પ્રેમ અને મમત્વથી બધું જ સૌ કોઈ કરે છે. જેવો સ્નેહ શરીરમાં છે, જેવું મમત્વ કુટુંબ પરિવારનું છે, તેવો સ્નેહ અને મમત્વ પ્રભુ અને એમના એકાંતિક સંત હરિભક્તોમાં થયા સિવાય મોક્ષ પ્રાપ્ત થવો મહાદુર્લભ છે. આમ સમજીને હું સર્વ ક્રિયામાં નિરંતર પ્રભુના અખંડ સ્મરણ સાથે ભગવાનના સંબંધવાળું બાગ બગીચાનું કામ કરું છું. સંઘા ભગત, તમે અમારી આજ્ઞાથી ખેતી કામ કરશો તો અમારા આશીર્વાદ મળશે અને શ્રીજી મહારાજ પણ વહેલાસર તમારા ઉપર રાજી થશે. આ પ્રમાણે સચ્ચિદાનંદ સ્વામીની રુચિ જાણી સંઘા ભગત સ્વામીની સાથે રાધાવાડીમાં સેવા કરવા લઈ ગયા. એ સ્વામીએ કીધું હતું એટલે રાધાવાડીએ સેવા તો કરે છે પણ અખંડ ભગવાનનું સ્મરણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મોરનો કંઠ જે રીતે હાલતો હોય ને એ રીતે દિવસ રાત્રે સૂતા હોય ને તોય પણ એમનો કંઠ ચાલતો હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અખંડ ભગવાનનું સ્મરણ ચાલુ કરી દીધું. એ મહારાજને માટે સરસ મજાના ગુલાબ થાય ને, આહા, હું ગુલાબ લઈને જઈશ અને ભગવાન મને બોલાવશે. આહા, આ રીતે સતત ભગવાનની સ્મૃતિ સ્વામીને રહેવા લાગી. અને પછી સમય ઉપર સમય ચાલતા ભક્તજનો અષાઢ મહિનો આવ્યો. અષાઢ મહિનો અને અહીંયા નિયમની એકાદશી આવી. શ્રીજી મહારાજ સર્વ સાધુ પાડા હરિભક્તોને નિયમ આપતા હતા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી એવું નિયમ રાખ્યું કે ચાતુર્માસમાં 4 મહિના સુધી રાત્રિ દિવસ હું નહીં. હું ઘનુભા 4 મહિના સુધી રાત દિવસ હુવા નહીં એવું નિયમ લીધું. બોલો, ગજબનું કહેવાય ને. 4 મહિના એટલે રાત્રે નહીં હુવાનું પાછું. એમ ટટાર બેસી ચોટલીને દોરીથી ખપેડા હારે બાંધી બંને હાથડ ઉપર પથરા મૂકીને ધ્યાન ભજન કરવું. સચ્ચિદાનંદ સ્વામી આવું નિયમ લીધું. આપણે એકવાર ટ્રાય કરો ને આવી. આ રીતે પોતાના ગુરુના અતિશય કઠિન નિયમો સાંભળી સંઘા ભગતના મનમાં સંકલ્પ થયો કે મહારાજને પૂછીને હું પણ સૌથી કઠિન નિયમ હોય ને એ રાખું. પરંતુ
શરમને લીધે કાંઈ પૂછી શક્યા નહીં. હવે સંઘા ભગત હતા ને, ગુરુએ તો આવું નિયમ લીધું, પણ સંઘા ભગતને એમ થયું કે હજી પણ એના કરતાં કઠિન નિયમ હોય એ મારે લેવું છે. પણ આના કરતાં કઠિન નિયમ કયું હશે, મારે સ્વામિનારાયણ ભગવાનને પૂછવું છે. પણ થોડાક શરમાળ ખરા ને, એટલે ભગવાનને પૂછી ન શકે. એટલે શ્રીજી મહારાજ તો અંતર્યામી છે, એટલે તરત જ જાણી ગયા હો. અને મહારાજે સભામાં વાત શરૂ કરી. એ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ સૌથી કઠિન નિયમ છે. જો એક દિવસ સવારમાં ઉઠી રાત્રિએ સૂવે ત્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં કોઈ મુમુક્ષુ અખંડ વૃત્તિ રાખે તો એને જીવન પર્યંત અખંડ વૃત્તિ રહે. મહારાજની આ વાત સાંભળીને સંઘા ભગતે પોતાના મનમાં જે ધારી રાખ્યું હતું ને, ખરેખર ભગવાન જાણી ગયા. અને સંઘા ભગતે નિયમ લીધું કે હવે મારે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવીશ. આવું નિયમ લઈ લીધું. ભગવાને કીધું હતું કે જો 24 કલાક તમે અખંડ ભગવાનના સ્વરૂપમાં રાખશો તો પછી જિંદગી પર્યંત તમારે રહેશે. આ એક શરત. પહેલાં 24 કલાક ટ્રાય કરવાની. 24 કલાકમાં બીજો એક પણ સંકલ્પ ન થવો જોઈએ. બીજા દિવસે સવારમાં વહેલા ઉઠ્યા ત્યારથી બરાબર સાવધાનતાથી મૂર્તિમાં વૃત્તિ રાખીને ઘેલા નદીમાં સ્નાન કરી પૂજા વિધિ કરી સૌની સાથે સભામાં કથા વાર્તા સાંભળવા બેસી ગયા. પણ આ બધી ક્રિયામાં તેલ ધારાની પેઠે એમણે મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખી. કથા વાર્તા સમાપ્ત થઈ એટલે મહારાજ પોતાને ઉતારે પધાર્યા. સૌ સાધુ પાડા રસોઈ વગેરે કામકાજમાં જોડાયા. શ્રીજી મહારાજની હયાતીમાં ગઢડામાં દરેક સાધુ પાડા અને દેશ વિદેશમાંથી હંમેશા દર્શન કરવા આવતા અનેક સત્સંગીઓ એ બધા દાદા ખાચરના દરબારમાં પ્રથમ એક રસોડે જમતા હતા. ભોજન, વાસણો, પથારી, પાગરણ, ઉતારા વગેરે તમામ વ્યવસ્થા દાદા ખાચર તથા જીવબા લાડુબા ખૂબ જ કાળજીથી રખાવતા. આ ઘણા મોટા બોજાની વ્યવસ્થામાં દાદા ખાચર નવરા થઈ શકતા નહીં. તે જોઈ મહારાજે સાધુ તથા પાડાના અમુક જુદા રસોડા કરી આપ્યા. અને લોટ ઘંટીથી હાથે દળી જાતે દાળ રોટલા બનાવીને જમી લેવું, આવી ગોઠવણ કરેલી. સંઘા ભગત સભામાંથી ઉઠ્યા એટલે પાડાએ એને લોટ બાંધવા બેસાડ્યા. પણ એમની વૃત્તિ તો મૂર્તિમાં જોડાયેલી હતી, તેથી લોટ બાંધતા પાણી જમીન ઉપર ઢોળાઈ ગયું. લોટમાં પણ પાણી વધારે પડી ગયું. આ જોઈને બીજા પાડાએ ગુસ્સે થઈને કહ્યું, એલા દેખતો નથી શું પાણી નીચે ઢોળાય ને બગાડ થાય છે, તે જોતો ખરો, આંખો મીચીને કાંઈ કામ ન થાય. પછી પાડાએ એમને ત્યાંથી ઉઠાડીને ઘંટીએ દળવા બેવાર્યા. આ લોટ બાંધવામાં કામ નહીં આવે, કારણ કે સ્વામીને અખંડ વૃત્તિ ધાર્યું છે કે આ જે 24 કલાક અખંડ વૃત્તિ રાખવી છે, જે થવું એ ભલે થાય. સભામાં બેઠા ત્યાં સુધી તો રહી, પછી લોટ બાંધવા માટે સ્વામીને બેવાર્યા. પણ ભગવાનમાં વૃત્તિ હોવાને કારણે પાણી ઢોળાઈ ગયું, લોટમાં વધારે પડી ગયું. પાડાએ પાછા ઊભા કર્યા. એ કે તું આમાં નહીં હાલ, ઓલી ઘંટી લોટ દળવાની આવે ને અહીંયા બેવાય કે હાલ તું ઘંટીએ બે. પણ તે તો મૂર્તિમાં વૃત્તિ રાખી ઘંટીના ગાળામાં આંધળા માળાની પેટે અટકણે બાજરી ઓરતા હતા. તેથી બાજરી ચો તરફ વેરાવા લાગી. એ જોઈને પાડા બોલ્યા કે આ નવા ભગતને કાંઈ આવડતું નથી, ધ્યાન દઈને કામ કરતો નથી, એનું મન બરાબર ઠેકાણે નથી, માટે બીજા ઓરે અને એ ઘંટી ચલાવે એમ કરો. બીજા એક માણસ બેવારો એ ઓરે, આ તો મારું અડધું બહાર નાખે ને અડધું ઘંટીમાં નાખે. પછી તો તેઓએ મૂર્તિ ધારીને એવી ઘંટી ચલાવી તે બપોર સુધી દળતા થાક્યા નહીં. પુષ્કળ લોટ એકલાએ દળી નાખ્યો. પછી જમતા જમતા પણ કોઈના તરફ જોવા સિવાય મૂર્તિમાં મન જોડીને જીમ્યા. સેવા ભાવી અગર નવા હોય અને સૌ કોઈ કામ ચીંધે એ રીતે સંઘા ભગત જમી રહ્યા કે તરત શ્રીજીના હજુરી પાર્ષદ હમીરજીએ કહ્યું, તમે આ મહારાજના કપડાં છે ઘેલા નદીમાં ધોઈ આવો. નવા હોય એટલે બધા જ બતાવ્યા જ કરે. ત્યાં સંઘા ભગતને કે હાલો અમે કપડાં ધોવા માટે જાઓ. મહારાજને દાંતણ કરવા સારું બાવળની સારી લીલી સોટી લેતા આવજો. આ સાંભળી તેઓ ઘેલે ગયા.
મૂર્તિમાં મનની વૃત્તિ રાખીને ધીરે ધીરે કપડાં ધોયા. પછી 52ની હોટીઓ કાપવામાં અને સારી નરસી જોવામાં રખેને મૂર્તિ ભૂલી જવાય તો એવી બીકને લીધે ખરેખરા સાવધાન બની પ્રથમ મૂર્તિમાં વૃત્તિને ખૂબ સ્થિર કરી પછી દાંતણની હોટીઓ કાપી લઈને દરબારમાં આવ્યા. ખૂબ આનંદ પામીને મહારાજના દર્શન કર્યા. આ રીતે રાત્રિએ સૂતા ત્યાં સુધી ખૂબ ખૂબ કાળજીથી ધ્યાન દઈ મહારાજ ખૂબ કાળજીથી ધ્યાન દઈ મૂર્તિમાં મનની વૃત્તિ અખંડ જોડી રાખી. પછી બીજા દિવસે પ્રાતઃકાળમાં વીઠા ત્યારથી સ્વાભાવિક રીતે શ્રીજી મહારાજની મૂર્તિમાં એમને અખંડ વૃત્તિ રહેવા લાગી. આ રીતે ભગવાને કીધું હતું ને, ગમે એટલા કામ હોય પણ સ્વામી મૂર્તિને ભૂલ્યા નહીં. 24 કલાકનો વાયદો હતો, 24 કલાક સ્વામીએ રાખી. બીજા દિવસે સવારે અખંડ વૃત્તિ મહારાજમાં રહેવા લાગી. તે ઠેઠ જિંદગી પર્યંત અખંડ વૃત્તિ સ્વામીને રહી. આ રીતે સંગા ભગતે ભારે પરિશ્રમથી મરકણા મન ઉપર જોરદાર કાબુ રાખી એક ક્ષણવાર પણ એને ક્યાંય નહીં જવા દઈ તેની વિવિધ વૃત્તિ ઉપર વિજય મેળવી અને મૂર્તિનો સ્વામીએ સાક્ષાત્કાર કરી લીધો. હવે એક વખત મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. તે સમયે વડતાલથી આનંદાનંદ સ્વામી આવ્યા. મહારાજને પગે લાગીને બોલ્યા, મહારાજ ઉત્સવ સમયમાં ગાડું બળદ હાચવે એવો એક પાડો અમને આપો ને. મહારાજે પૂછ્યું, આનંદ સ્વામી સાથે જાય એવો કોઈ પાડો છે? સાધુએ કહ્યું, બધું કામકાજ કરે એક પાડો સચ્ચિદાનંદ સ્વામી પાસે છે. પછી મહારાજ એને બોલાવીને આજ્ઞા કરી, તમે આનંદ સ્વામી સાથે વડતાલ સેવામાં જાઓ. ત્યારે સંઘા ભગતે સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું, સ્વામી મને વડતાલથી વહેલો તેડાવી લઈજો. સ્વામીએ કહ્યું, બહુ સારું જાઓ, વહેલા તેડાવી લઈશો. પછી આનંદ સ્વામી સાથે વડતાલ ગયા. સ્વામી એમને ગાડું બળદ હોંપ્યા એટલે તેઓ સમયમાં ઉપયોગી સાધન સામગ્રી ભેગી કરવી વગેરે સેવા કરવા લાગ્યા. સેવાનું અંગ બહુ હતું. આનંદ સ્વામીએ પૂરી તૈયારી કરી. ત્યાં મહારાજ સંતો પાર્ષદો હરિભક્તો સાથે વડતાલ પધાર્યા. ભારે ધામધૂમથી સમય થયો. પછી વડતાલથી ચાલ્યા ત્યારે મહારાજે આનંદ સ્વામીને કહ્યું કે અમારી સાથે એક ગાડું જાખડા સુધી મોકલો. જાખડા નામનું એક ગામ છે. આનંદ સ્વામીએ સંઘા ભગતને મોકલા. મહારાજ જાખડા પહોંચ્યા એટલે એને પાછા વાળ્યા. ત્યારે સંઘા ભગત ગાડેથી ઉતરી પગે લાગીને બોલ્યા, મહારાજ મહારાજ મને ગઢડા વહેલો તેડાવી લઈ જાઓ મહારાજ. મહારાજે કહ્યું, બહુ સારું, હવે તમે પાછા વળો. એમ કહીને મહારાજ ચાલતા થયા. એટલે સંઘા ભગતો ત્યાં ગાડું ઊભું રાખીને મહારાજની પાછળ ચાલવા લાગી. એટલે મહારાજે ફરીને કહ્યું, પાછા વળો. તે સાંભળી તેઓ થોડી વાર ઊભા રહ્યા. પણ મહારાજ ચાલે ને એટલે પાછળ ચાલતા થાય. એમ ઘણી વાર મહારાજ એનો ઊભા રાખ્યા તો પણ ગાડું માર્ગમાં ઊભું મૂકીને 2.5 ગાવ સુધી મહારાજની પાછળ જ ગયા. પછી મહારાજે ફરીથી ઘોડી ઊભી રાખીને કહ્યું, હવે અહીંથી પાછા વળો, આગળ આવશો નહીં. આમ કહીને મહારાજે બહુ આગ્રહથી એને પાછા વાળ્યા ને ત્યારે પાછા વડતાલ ગયા. કેટલું બધું મહારાજમાં હેત હતું એમ. હવે શ્રીજી મહારાજ મોટા ભાઈ રામ પ્રતાપ માટે ગઢપુરમાં એક જુદી માફાવાળી ગાડી રાખી હતી. તે ગાડીમાં બેસીને લક્ષ્મીવાડી, રાધાવાવ, નારાયણ ધરો વગેરે સ્થળે તેઓ ફરવા જતા. રામ પ્રતાપભાઈ ગઢપુર રહેતા હતા ને, ભગવાનના મોટા ભાઈ હતા. તે બહાર ગામ જવું હોય ત્યારે એનો ઉપયોગ કરતા. મહારાજે સંતોને પૂછ્યું, એ રામ પ્રતાપભાઈની ગાડી હાંકે એવો કોઈ શાંત પ્રકૃતિવાળો પાડો છે? સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું કે તમે વડતાલ આનંદ સ્વામી પાસે જે પાડો મોકલો ને એ મોટા ભાઈની ગાડી હાંકે એવો છે. પછી મહારાજે પત્ર લખાવીને એને તેડવા માટે વડતાલ એક માણસ મોકલો. કારણ કે રામ પ્રતાપભાઈનો મગજ એટલે ખાર. એની પાસે કોઈક શાંત પ્રકૃતિ હોય ને તો જ હાલે, નકર બીજા દિવસે જ એને ઘર ભેગો કરી દે. મહારાજે મોકલેલ માણસે વડતાલ જઈને એક કાગળ આનંદાનંદ સ્વામી અને એક કાગળ સંઘા ભગતને આપ્યો. મહારાજનો પત્ર વાંચી સંઘા ભગતો અત્યંત રાજી થઈ ગયા. તરત જ એને આનંદ સ્વામીને કહ્યું, મહારાજે મને તેડાયો છે માટે મને વહેલાસર ગરડા મોકલો. આહા, ખાવું તું ને વૈદ્ય બતાવ્યું, દોડવું તું ઢાળ મળી ગયો. ત્યારે આનંદ સ્વામીએ કહ્યું,
તારે એટલી બધી સિંહ ઉતાવળ છે, તું શાંતિથી અહીં કામ સેવા કરને, ધીરે રહીને સગવડ કરી આપીશું. પરંતુ જેને ગઢપુરમાં શ્રીજીની સેવામાં રહેવાની અત્યંત તીવ્ર ઈચ્છા હતી તથા મને શ્રીજી ક્યારે બોલાવશે એમ રાત્રિ દિવસ જે તલખી રહ્યા હતા તે સંગા ભગત શ્રીજી મહારાજનો પત્ર વાંચી એક ઘડી પણ વડતાલમાં સી રીતે રહી શકે. એટલે તેઓ તો વારંવાર આનંદ સ્વામીને કહેવા લાગ્યા, મને જલ્દી શ્રીજી મહારાજ પાસે જવાની રજા આપો. પછી આનંદ સ્વામી એક સારા ભોમિયા માણસની સાથે એને ગરડા મોકલો. ભોમિયો એટલે રસ્તો જે દેખેલો હોય ને એને ભોમિયો કહેવાય. ગઢપુર જવાની તક મળી એથી સંગા ભગત ભારે રાજી થયા હો. અને કમાનમાંથી જેમ તીર છૂટે ને તેમ અતિ ઉતાવળી ગતિથી ગઢપુરને માર્ગે ચાલતા થયા. પ્રભુ દર્શનના આનંદમાં હું ચાલું છું કે દોડું છું એનું પણ ભાન રહ્યું નથી. એવા સંગા ભગત આગળ દોડતા જતા હતા. સાથેનો ભોમિયો દોડે તો પણ એને પહોંચી ન શકે એટલે ઊંચા અવાજે કહ્યું, એલા તું દોડ્યો જાય છે તે તારા ટાંટિયા ભરાઈ જશે, ધીરો આયલ ઢીલો. ત્યાં ક્યાં તારી માસીનું ઘર છે તે ઉના ઘી ગોળ પાઈને થાક ઉતારશે. આમ એના શબ્દો સાંભળવા છતાં તેઓ તો પ્રેમ વિવળ બનીને ભારે ઝડપથી ચાલતા જતા હતા. આનંદ સ્વામીએ ભોમિયો પણ ભારે કાળજીવાળો મજબૂત માણસ મોકલો હતો. તેથી તે સ્વામીની ભલામણ પ્રમાણે સંગા ભગતને પોતાની દ્રષ્ટિથી અળગા પડવા દેતા નહોતા. માર્ગમાં એક રાત રહી બીજા દિવસે ગઢડા પહોંચ્યા. શ્રીજી મહારાજ દાદાના દરબાર ગઢમાં સ્વામી ઓશ્રીએ બિરાજમાન હતા. દૂરથી સંગા ભગતને આવતા જોઈને બોલ્યા, ભક્તરાજ તમે બહુ ઉતાવળા દોડતા આવ્યા છો, તેથી ખૂબ થાકી ગયા છો, જરા ઊભા રહો. એમ કહી મહારાજ જીવબાને કહ્યું, અમે ઘી ગોળની તાસડી ઊની કરાવી રાખીએ, જલ્દી લાવો. જીવબા તરત તાજા ઘી ગોળની ભરેલી તાસડી લાવ્યા. મહારાજે સંગા ભગતને કહ્યું, તમે ઊભા ઘી ગોળ પીધા પછી જ અમને પૈગે લાગજો. પછી તેઓ કાઠિયાવાડી સુગંધીમાન તાજા ઘીથી ભરેલી તાસડી મોઢે માંડીને ખાવા જ લાગ્યા. ત્યાં પેલો સાથેનો ભોમિયો માણસ થોડો પાછળ હતો ને આવી પહોંચ્યો. સંગા ભગત એને જોઈને બોલ્યા, એલા તું કહેતો હતો ને કે ધીરો ચાલ, ત્યાં ક્યાં તારી માઈસીનું ઘર છે તે ઘી ગોળ પાય છે, પણ તું જોઈ લે આ મારા માસાએ આગળથી તૈયાર કરેલું રાખેલું કેવું સરસ મજાનું ઘી પાયું. પછી મહારાજે ભોમિયાને પણ ગરમ ઘી ગોળની એક તાસડી પાઈને રાજી કર્યા. આ રીતે ભક્ત વત્સલ દીનબંધુ પ્રભુ પોતાના અનન્ય ભક્તોના સર્વ સંકલ્પો પૂરા કરે છે. લો આ રીતે ભગવાને રાજી થઈને ઘી ગોળ પાવ્યા. ઓલો કહેતો તો તાર માઈસીનું ઘર છે, આ ટાંટિયા ભરાઈ જઈશ, થાકી જઈશ, અહીંયા કોણ તને ઘી ગોળ પાવાના હતા. મહારાજ કે લો એને હું માસા છું કે. એક વખત ગઢાળીથી આંબા શેઠ શ્રીજી મહારાજને તેડવા સારું ગઢપુર આવ્યા. પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ સર્વ સાધુ પાડા બ્રહ્મચારી કાઠી દરબારો અયોધ્યાવાસી સહિત આપ ગઢાળી પધારો, અમારે રસોઈ આપ્યું છે રસોઈ. બીજા દિવસે બધાને લઈને મહારાજ ગઢાળી પધાર્યા. ત્યાં ગરાસિયાને ઓરડે ઉતર્યા. ત્યાં રસોઈ જમીને રાત્રિ રોકાયા. બીજા દિવસે આંબા શેઠની રસોઈ જમીને સૌ તૈયાર થયા. ત્યારે ભંડારીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, રામપ્રતાપભાઈની ગાડી હાંકનાર પાડો કાલે જમવા આવ્યો નહોતો, આજે પણ એ જમવા આવ્યો નથી. પછી એને બોલાવીને જમવા બેસાડ્યા. ભંડારી એમને ખૂબ જ સારી રીતે પીરસીને ગયા. ત્યાં બાજુ ઉપર બે કૂતરા પરસ્પર બાજવા લાગ્યા. કૂતરા તમે ખબર નહીં ને શું ભાગ પાડવો હોય, એ ભેગા થાય એટલે બાજે. સંગા ભગતે વિચાર્યું કે બિચારા આ કૂતરા ભૂખ્યા છે એટલે ખાવા માટે ઝઘડો કરે. પછી પોતાને પીરસેલું ભોજન બંને કૂતરાને અડધું ખવડાવી દઈને પોતે ભૂખ્યા ઉઠી ગયા. બોલો સંગા ભગત કેવા દયાવાળા, જે ખાવા માટે આપેલું હતું એ બે કૂતરાને ખવડાવી દીધું. જેમાં પછી આંબાશેઠને ઘેર એની ફળીમાં આંબલી નીચે સંત હરિભક્તોની સભા થઈ. એમાં આંબાશેઠે શ્રીજી અને સર્વ સંતોની ખૂબ ભાવથી પૂજા કરી, વસ્ત્રો ઓઢાડ્યા. સભામાં સંગા ભગત મહારાજને પગે લાગવા ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને વાત કરી, આ રામપ્રતાપભાઈની ગાડી હાંકનારો પાડો કાલે જમવા આવ્યો નહોતો અને આજે એ પાછળથી જમવા બેઠો. ત્યાં બાજુ પર કૂતરા બાજવા લાગ્યા એટલે એને પોતાને પીરસેલું ભોજન કૂતરાને ખવડાવી દીધું, પોતે ભૂખ્યા રહ્યા. મહારાજ કૃપાનાથ, આવા ધ્યાન ભજનની રુચિવાળા પાડાને ગાડી બળદ સોંપવા કરતાં તો એને સાધુ બનાવી દેતા હોય ને તો વધારે સારું. મહારાજે પ્રસન્ન થઈ, બોલાવો ત્યારે એ પાડાને. પછી આવ્યા એટલે મહારાજે સંગા ભગતને
સાધુ દીક્ષા આપી અને સિદ્ધાનંદ સ્વામી આવું નામ રાખ્યું અને સચ્ચિદાનંદ સ્વામીને સોંપવામાં આવ્યા. વાલા ભક્તજનો, આ રીતે સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી એમનું આપણે ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. બાકીનું ચરિત્ર આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે વચનામૃતના પણ પ્રશ્નો કાઢીએ છીએ. આજે વચનામૃત છે 48 અને 49મું. ગઢડા પ્રથમ પ્રકરણનું 48મું અને 49મું. આ બે વચનામૃતમાંથી પ્રશ્નો કાઢેલા છે. કીર્તન ગંગાની અંદર 165 થી 175 પેજ ઉપર કીર્તનો કાઢવામાં આવેલા છે. આવતા શનિવારે ભક્તજનો વચનામૃત 50 અને 51મું અને કીર્તન ગંગા પેજ નંબર 175 થી 185 સુધી રહેશે. વાલા ભક્તજનો, ગયા શનિવારે જેવાના નંબર આવ્યા છે તેઓના હું નામ અત્રે જાહેર કરું છું. પહેલો નંબર આવ્યો છે રાકેશભાઈ પટેલ, સાઉથ જર્સી. ખરેખર રાકેશભાઈ એટલે એમની બહુ મોટી સેવા છે. આયોનો પરિવાર ગમે ત્યારે મંદિરની નાની મોટી સેવા હોય તો પોતાના ગમે તેવા કામ હોય તોય પણ છોડીને ભગવાનની સેવા માટે સંતના વચને તરત હાજર થઈ જાય એવા રાકેશભાઈ, એનો પહેલો નંબર આવ્યો છે. બીજો નંબર આવ્યો છે કિંજલબેન પટેલ, સાઉથ જર્સી. ચિરાગભાઈના વાઇફ કિંજલબેન, આ પહેલાં પણ એમનો નંબર આવેલો છે. કિંજલબેનની પણ મંદિરમાં બહુ મોટી સેવા રહેલી છે. એકવાર એમને પણ તાલીઓથી વધાવી લઈએ. ત્રીજો નંબર આવ્યો છે તન્વીબેન પટેલ, બોસ્ટન. આ તન્વીબેન કમાલ કરે છે હો, દર વખતે બેનનો નંબર આવે છે. થેન્ક યુ. ચોથો નંબર આવ્યો છે દેવ પટેલ, બોસ્ટન. અને 5મો નંબર આવ્યો છે પાયલબેનનો. તો આ રીતે વાલા ભક્તજનો એકવાર જોરદાર આ 5 હરિભક્તોને વધાવી લઈએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બસ ભગવાન એમને આવું ને આવું બળ આપે અને સત્સંગના માધ્યમથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી વિશેષ ભગવાનનો સત્સંગનો મહિમા સમજી દિવસે દિવસે ભગવાનમાં વિશેષ હેત વૃદ્ધિ પામે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. તો વાલા ભક્તજનો, હવે બરાબર 5 વાગી ગયા છે. હવે કહૂતનો સમય પણ થઈ ચૂક્યો છે. તો બધા જ ભક્તજનો હવે તૈયાર થઈ જાજો. એકાદ મિનિટમાં જ તમને કહૂત ગેમનો નંબર આપવામાં આવશે. તો બધા જ ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ જોઈન્ટ થઈ અને વિશેષ સંખ્યામાં જે તમે કથા સાંભળી છે તો પ્રશ્નોત્તરીની અંદર જોડાઈજો એવી દરેક હરિભક્તોને વિનંતી સાથે અહીંયા કથાને વિરામ. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ. આપણે શાસ્ત્રી સ્વામી વિશ્વવિદાસી સ્વામીના મુખેથી સુંદર કથાનો લાભ લીધો. હવે થોડીક જ વારમાં આપણી કહૂત ગેમ ચાલુ કરીશું. તો જેવો તમને પિન નંબર મળે કે તરત જ ભક્તજનો ઝડપથી આ ગેમમાં જોડાઈ જજો. જો કોઈ નવા હરિભક્તો જોડાયા હોય તો એમને ખાસ વિનંતી કે કહૂતની ગેમ તમારા ફોનમાં ડાઉનલોડ કરી લેજો. શક્ય હોય તો 2 ડિવાઇસ રાખજો, જેથી કરીને એક ડિવાઇસમાં તમે જવાબ જોઈ શકો અને ફોન પર તમે રમી શકો ગેમ. જે તમને સાચો જવાબ લાગે એ જવાબનો જે કલર કોડ હોય એ તમારે ફોનમાં સિલેક્ટ કરી અને સબમિટ કરવાનો રહેશે. જેટલો ઝડપથી અને સાચો જવાબ હશે એટલા વધારે પોઈન્ટ મળશે.
તો આજની ગેમનો પિન નંબર તમને સ્ક્રીન પર મળશે. પિન નંબર છે 73290888. તો 2 મિનિટનો સમય આપીશું. બધા જ ભક્તજનો ઝડપથી ગેમમાં જોડાઈ જાઓ, જેથી કરીને આપણે ગેમ ચાલુ કરી શકીએ. ઘણા લાંબા સમયથી કોરોના જેવી વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ આપણે ઘેર બેઠા સુંદર ભગવાનના ચરિત્રો, સંતોના ચરિત્રો, ભક્તોના ચરિત્રોની કથા શાસ્ત્રી સ્વામી વિશ્વ હરિદાસજી સ્વામીના મુખ્યથી સાંભળી રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે સર્વ ભક્તજનોને, આયોજકોને, અને સૌથી વધારે દાખલો તો આપણા સ્વામી કરે છે, કારણ કે દર વીકે આટલો નવા વિષયોની કથા આપણને સંભળાવી, એના ઉપરથી આખી ક્વિઝ ને બધું તૈયાર કરી બધા ભક્તજનો ઘણી બધી મહેનત કરે છે. અને આપ સૌ ભક્તજનો પણ એ મહેનતને સફળ કરો છો, કારણ કે તમે બધા જો જોડાઓ છો અને કથા સાંભળો છો નિયમિત, તો આ વ્યવસ્થા સુંદર રીતે ચાલી રહી છે ભક્તજનો. જે ભક્તજનો પાર્ટિસિપેટ થાય છે એમને ખાસ વિનંતી કે તમારો ફોન નંબર જરૂરથી તમે અત્યારે ગેમ રમો ત્યારે એમાં મૂકજો, જેથી કરીને જો તમારો ટોપ 5માં નંબર આવે તો આયોજક ભક્તજનો તમારા સુધી પહોંચી શકે અને નામ મેળવી શકે, તમને સ્વામી તરફથી સુંદર આશીર્વાદ મળે. તો ખાસ એક નમ્ર વિનંતી કે જ્યારે તમે ગેમમાં જોડાઓ તો એમાં તમારો ફોન નંબર જરૂરથી એડ કરજો. આઈ થિંક હવે લગભગ બધા ભક્તજનો જોડાઈ ગયા છે, તો હવે આપણે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. હવે પછી જો કોઈ ભક્તજનો જોડાવવું હોય તો ગેમનો પિન નંબર સ્ક્રીન પર અવેલેબલ રહેશે, તો જરૂરથી તમે જોડાઈ શકો છો. તો આજની ક્વિઝ હવે આપણે ચાલુ કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજની સ્વામિનારાયણ ચરિત્ર ક્વિઝ નંબર 37, અને આજનો ક્વેશ્ચન નંબર 1. પહેલો પ્રશ્ન: શિવરામ વિપ્રને દીક્ષા આપી શું નામ આપ્યું? વોટ વોઝ ધ નેમ ગિવન ટુ શિવરામ વિપ્ર આફ્ટર ઇનિશિએશન? રેડ અનંતાનંદ સ્વામી, બ્લુ અખંડાનંદ સ્વામી, યલો અનુભવાનંદ સ્વામી, એન્ડ ગ્રીન અક્ષરાનંદ સ્વામી. Your options are red Anantanand Swami, blue Akhandanand Swami, yellow Anubhavanand Swami, and green Aksharanand Swami. Name given to Shivram Vipra after initiation. વેરી ગુડ ભક્તજનો, અખંડાનંદ સ્વામી એવું નામ આપ્યું હતું ભગવાને શિવરામ વિપ્રને દીક્ષા આપીને. સો બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. બધા જ ભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો, ક્વેશ્ચન નંબર 2. અખંડાનંદ સ્વામીએ કયો ગ્રંથ બનાવ્યો છે? વિચ સ્ક્રિપ્ટર ડીડ અખંડાનંદ સ્વામી મેક? રેડ હરિલીલામૃત,
બ્લુ હરિગીતા, યલો હરિચરિત્ર અને ગ્રીન હરિવન વિચરણ. Your options are red Hari Lilamrut, blue Hari Gita, yellow Hari Charitra and green Hari Van Vicharan. વેરી ગુડ ભક્તજનો, વન્સ અગેન બધા જ ભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. હરિચરિત્ર એવો ગ્રંથ અખંડાનંદ સ્વામીએ બનાવ્યો હતો. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. રાઈટ, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3. રામદાસ સ્વામી કયા ગામના હતા? રામદાસ સ્વામી વોઝ ફ્રોમ વિચ વિલેજ? રેડ શિરાની, બ્લુ શિમારી, યલો શિયાણી and green Shinari. Your options are red Shirani, blue Shimari, yellow Shiani and green Shinari. રામદાસ સ્વામી કયા ગામના હતા? શિયાણી is the correct answer. બધા જ ભક્તો once again સાચો જવાબ. Yellow is the correct answer. Next question ભક્તજનો. Question number 4. અજીત સિંહને દીક્ષા આપી શું નામ આપ્યું? What was the name given to Ajit Singh after initiation? Red Param Chaityanand Swami, blue Paramanand Swami, yellow Ramanand Swami and green Akhandanand Swami. Your options are red Param Chaityanand Swami, blue Paramanand Swami, yellow Ramanand Swami and green Akhandanand Swami. વેરી ગુડ ભક્તજનો, પરમ ચૈતન્યાનંદ સ્વામી એવું નામ આપ્યું હતું અજીતસિંહને દીક્ષા આપીને મહારાજે. સો રેડ ઇઝ એકચ્યુઅલી રામાનંદ સ્વામી દીક્ષા આપી હતી, સોરી. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો, ક્વેશ્ચન નંબર 5. પરમ ચૈતન્યાનંદ સ્વામીને દીક્ષા કોણે આપી? હુ ઇનિશિયેટેડ પરમ ચૈતન્યાનંદ સ્વામી? રેડ અયોધ્યા પ્રસાદજી મહારાજ, બ્લુ રામાનંદ સ્વામી, યલો રઘુવીરજી મહારાજ એન્ડ ગ્રીન સહજાનંદ સ્વામી. આ ક્વેશ્ચન તો બધાને આવડવો જ જોઈએ. Your options are red અયોધ્યા પ્રસાદજી મહારાજ, blue રામાનંદ સ્વામી, yellow રઘુવીરજી મહારાજ and green સહજાનંદ સ્વામી. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો, ક્વેશ્ચન નંબર 6. શ્રીહરિએ કયા ગામમાં હજામત કરી હતી? In which village did Srihari shave? Red વડતાલ, blue ધોલેરા, yellow ગઢડા and green તાવી. Your options are red વડતાલ, blue ધોલેરા, yellow ગઢડા and green તાવી. Very nice. Everybody got the right answer. Tavi is the correct answer, green. Let's move to the next question. ભક્તજનો, question number 7. ચૈતન્યાનંદ સ્વામી શા માટે સત્સંગમાંથી જતા રહ્યા હતા? Why Chaitanya Swami left the satsang? Red અપમાન, blue ઈર્ષા, yellow પૈસા અને green માન.
Your options are red, insult, blue, jealousy, yellow, money, and green, respect. વેરી ગુડ ભક્તજનો, આજે તો રેકોર્ડ છે, બધા ભક્તોના સાચા જવાબ આવે છે. માનના કારણે જતા રહ્યા હતા. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. Let's move to question number 8. ચૈતન્યાનંદ સ્વામીએ કોને સત્સંગ કરાવ્યો હતો? Who Chaitanyanand Swami conducted satsang to whom? Red, Kushal Kumarba, blue, Ladhiba, yellow, Muktanand Swami, and green, Jivuba. Your options are red, Kushal Kumarba, blue, Ladhiba, yellow, Muktanand Swami, and green, Jivuba. વેરી ગુડ ભક્તજનો, વન્સ અગેન બધાનો સાચો જવાબ રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. કુશળ કુંવરબાને સત્સંગ કરાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો, ક્વેશ્ચન નંબર 9. સિદ્ધાનંદ સ્વામીનો જન્મ કયા ગામમાં થયો હતો? ઇન વિચ વિલેજ વોઝ સિદ્ધાનંદ સ્વામી બોર્ન? રેડ, મજાપુર, બ્લુ, શિયાણી, યલો, મુંજપુર, and green, Gadada. Your options are red, Majapur, blue, Shiani, yellow, Munjpur, and green, Gadada. Yellow is the correct answer. મુંજપુરમાં સિદ્ધાનંદ સ્વામીનો જન્મ થયો હતો. ક્વેશ્ચન નંબર 10 ભક્તજનો, મુંજપુરમાં કયા મહાદેવનું દેવાલય છે? Which Mahadev's temple is in Munjpur? Red, Majeshwar, blue, Munjeshwar, yellow, Siddheshwar, and green, Bhimnath. મુંજપુરમાં કયા મહાદેવનું દેવાલય છે? Your options are red, Majeshwar, blue, Munjeshwar, yellow, Siddheshwar, and green, Bhimnath. વેરી ગુડ ભક્તજનો, બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. મુંજેશ્વર મહાદેવનું મંદિર છે. ક્વેશ્ચન નંબર 11. મુંજપુર કેટલા કહેવાય છે? હાઉ મેની મુંજપુર આર બીંગ કોલ્ડ? રેડ 3, બ્લુ 4, યલો 2 અને ગ્રીન 5. Your options are red 3, blue 4, yellow 2, and green 5. વેરી ગુડ ભક્તજનો, બધા જ ભક્તોનો સાચો જવાબ રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. 3 મુંજપુર છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો, ક્વેશ્ચન નંબર 12. સિદ્ધાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું? વોટ વોઝ ધ નેમ ઓફ સિદ્ધાનંદ સ્વામી બિફોર હિઝ ઇનિશિએશન? રેડ, સનાભાઈ, બ્લુ, સોમભાઈ, યલો, સંગાભાઈ, and green, સંગ્રામભાઈ. સિદ્ધાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ. Your options are red, સનાભાઈ, blue, સોમભાઈ, yellow, સંગાભાઈ, and green, સંગ્રામભાઈ.
વેરી ગુડ ભક્તજનો. વન્સ અગેન બધાનો સાચો જવાબ યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. સંગાભાઈ હતું સિદ્ધાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ. ક્વેશ્ચન નંબર 13. સંગાબાઈએ શ્રીજી મહારાજના ચરણમાં કેટલા રૂપિયા મૂક્યા હતા? હાઉ મચ મની ડીડ સંગાબાઈ પુટ એટ ધ ફીટ ઓફ શ્રીજી મહારાજ? રેડ 30, બ્લુ 50, યલો 40 અને ગ્રીન 20. Your options are red 30, blue 50, yellow 40 and green 20. How much money did Sangabai put at the feet of Sriji Maharaj? Very good, ભક્તજનો. Red is the correct answer. 30 રૂપિયા મૂક્યા હતા. Next question. Question number 14. સંગાબાઈને કયા સ્વામીની સેવામાં રાખ્યા હતા? Sangabai was kept in the service of which Swami? Red Chaitanyanand Swami, blue Siddhanand Swami, yellow Sachidanand Swami and green Muktanand Swami. Your options are red Chaitanyanand Swami, blue Siddhanand Swami, yellow Sachidanand Swami and green Muktanand Swami. સંગાબાઈને કયા સ્વામીની સેવામાં રાખ્યા હતા? Yellow is the correct answer. સચ્ચિદાનંદ સ્વામીની સેવામાં રાખ્યા હતા. So next question is question number 15. આપણી અડધી ક્વિઝ આજે થાય છે એટલે આપણે 50% complete. 15મો question ભક્તજનો. સંગાભાઈ કઈ વાડીમાં સેવા કરતા હતા? In which farm did સંગાભાઈ serve? Red લક્ષ્મીવાડી, blue રાધાવાડી, yellow રઘુવીરવાડી and green સીતાવાડી. Your options are red Lakshmiwadi, blue Radhavadi, yellow Raghuvirwadi and green Sitawadi. Very good ભક્તજનો. Blue is the correct answer. રાધાવાડીમાં સેવા કરતા હતા સંગાભાઈ. All right, we are moving up to next question. Question number 16. સચ્ચિદાનંદ સ્વામીએ ચતુર્માસમાં શું નિયમ લીધો હતો? What rule did સચ્ચિદાનંદ સ્વામી take in ચતુર્માસ? રેડ ખાવું નહીં, બ્લુ પીવું નહીં, યલો સૂવું નહીં અને ગ્રીન એકવાર જમવું. સચ્ચિદાનંદ સ્વામીનો ચતુર્માસનો નિયમ. Your options are red don't eat, blue don't drink, yellow don't sleep and green eat one meal. Yellow is the correct answer. સૂવું નહીં એવો નિયમ લીધો હતો સચ્ચિદાનંદ સ્વામીએ. Very good ભક્તજનો. Next question. Question number 17 we are moving to. True or false? સાચું કે ખોટું એટલું જ કહેવાનું છે. સંગા ભગતે ચતુર્માસ આરતી કરવાનો નિયમ નહોતો લીધો. Sangabai did not take the rule of doing aarti in Chaturmas. સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. ટ્રુ ફોલ્સ છે. It was a tricky question. We asked નહોતો લીધો and this statement is true. એમણે બીજો નિયમ લીધો હતો, આરતી કરવાનો નિયમ નહોતો લીધો. So this statement is true. Right, ભક્તજનો. Anyway, next question. Question number 18.
સંગા ભગતને વડતાલ સેવા કરવા ડેશ સાથે મોકલ્યા હતા. સંગા ભગત was sent with dash for સેવા in વડતાલ. રેડ અનુભવાનંદ સ્વામી, બ્લુ સચ્ચિદાનંદ સ્વામી, યલો આનંદાનંદ સ્વામી એન્ડ ગ્રીન અક્ષરાનંદ સ્વામી. કોની સાથે મોકલ્યા હતા? ઓપ્શન્સ આર રેડ અનુભવાનંદ સ્વામી, બ્લુ સચ્ચિદાનંદ સ્વામી, યલો આનંદાનંદ સ્વામી એન્ડ ગ્રીન અક્ષરાનંદ સ્વામી. વેરી ગુડ ભક્તજનો. આનંદાનંદ સ્વામીની સાથે વડતાલ સેવા કરવા મોકલ્યા હતા સંગા ભગતને. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 19. ટ્રુ ઓર ફોલ્સ અગેન. ઓકે, સાચું કે ખોટું એટલું જ કહેવાનું છે. શ્રી હરિએ સંગા ભગતને દૂધ પાયું. શ્રી હરિ ગેવ મિલ્ક ફોર ડ્રિંક ટુ સંગા ભગત. સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. ટ્રુ ઓર ફોલ્સ જ છે. વેરી ગુડ ભક્તજનો. ધી સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખૂબ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 20. સંગા ભગતે ગઢાળીમાં પોતાનું ભોજન કોને જમાડી દીધું? ટુ whom did સંગા ભગત gave his food in ગઢાળી? રેડ ગાયને, બ્લુ માછલીને, યલો બ્રાહ્મણને અને ગ્રીન કૂતરાને. Your options are red to cow, blue to fish, yellow to the Brahmin, and green to dog. Very good ભક્તજનો. Green is the correct answer. કૂતરાને જમાડી દીધું હતું પોતાનું ભોજન. All right. So far we are doing good. Everybody is getting right answer. So let's start. I think it's going to Vachnaamrut question. So ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? આ પ્રશ્ન કોણ પૂછે છે? Who is asking this question? By what means can a person keep his vritti in Bhagwan? Red Aksharanand Swami, blue Brahmanand Swami, yellow Anubhavanand Swami, and green Muktanand Swami. Your options are once again Bhaktajano: red Aksharanand Swami, blue Brahmanand Swami, yellow Anubhavanand Swami, and green Muktanand Swami. Very good. Brahmanand Swami no prashna છે આ. So blue is the correct answer. Next question ભક્તજનો. Question number 22. ભગવાનની મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે એ ડેશ છે. Wherever a person's vritti stays apart from Bhagwan's murti, it is called as dash. Red sthir vritti, blue antardrashti, yellow bahya drashti, and green asthir vritti. Your options are red sthir vritti, blue antardrashti, yellow bahya drashti, and green volatile vritti. So yellow is the correct answer ભક્તજનો. બાહ્ય દ્રષ્ટિ. ભગવાને કીધું કે ભગવાનની મૂર્તિ વિના જ્યાં જ્યાં વૃત્તિ રહે એ બાહ્ય દ્રષ્ટિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો 23rd. જેને પરમેશ્વરમાં વૃત્તિ ના રહે તે પરમેશ્વરનો ડેશ નહીં. રેડ શરણાગત, બ્લુ કુસંગી, યલો મોટેરો and green bhakta. A person whose vritti does not remain on Bhagwan's murti is not dash of Bhagwan.
Your options are red, surrendered, blue, Kusangi, yellow, Motero, and green, devotee. Green is the correct answer. ભક્તજનો એ પરમેશ્વરનો ભક્ત નહીં. Question 24. True or false again? સંમત 1876ના મહાસુદ 14ના દિવસે મહારાજના મુખારવિંદ આગળ બે દિવ્યો બળતી હતી. સ્ટેટમેન્ટ સાચું હોય તો બ્લુ અને ખોટું હોય તો ફોલ્સ. On the day of Mahasud 14th of Sawan 1876, two small oil lamps were lit in front of Maharaj's Mukharvind. This statement is true, blue. If it's false, it's red. This statement is true. Blue is the correct answer, Bhaktajano. Very good. Next question, Bhaktajano. Question number 25. Kusangina dash prakar che. There are dash types of Kusangi. Red 4, blue 2, yellow 5 and green 3. Your options are red 4, blue 2, yellow 5 and green 3. Kusangina prakar. Very good, ભક્તજનો. 4 પ્રકારના કુસંગી કીધા ભગવાને. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. આ ક્વેશ્ચનના બધાને જવાબ આવડ્યો. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 26. નાસ્તિકનો સંગ થાય તો ડેશ સાચા કરીને ડેશ તમને ખોટા કરી દેખાડે. રેડ શ્રીકૃષ્ણ ભગવાન, શ્રીકૃષ્ણ ભગવાન. બ્લુ કર્મ, શ્રીકૃષ્ણ ભગવાન. યલો શ્રીકૃષ્ણ ભગવાન કર્મ અને green કર્મ કર્મ. If a person associates with a Nastic, they promote that only dash are real and he deny the existence of dash. You have to put in the right order these answers. Blue is the correct answer. Everybody else just guessed it probably. પણ નાસ્તિકનો સંગ થાય તો કર્મ સાચા કરીને શ્રીકૃષ્ણ ભગવાન તેમને ખોટા કરી દેખાડે. આ વચનામૃતનું સ્ટેટમેન્ટ છે ભક્તજનો. કર્મને સાચા કરીને ભગવાનને ખોટા કરી દેખાડે. નાસ્તિકનો સંગ થાય તો. ક્વેશ્ચન નંબર 27 ભક્તજનો. મલ્ટી સિલેક્ટ છે. તમને જેટલા જવાબ સાચા લાગે એ સિલેક્ટ કરીને પછી સબમિટ બટન દબાવવાનું. કુસંગના કયા પ્રકાર છે? વોટ આર ધ ટાઈપ્સ ઓફ કુસંગ? રેડ નાસ્તિક, બ્લુ કુડાપંથી, યલો શક્તિપંથી and green શુષ્ક વેદાંતી. Once again, Bhaktajano, your options are red Nastik, blue Kudapanthi, yellow Shaktipanthi, and green Shushka Vedanti. All of these are કુસંગના પ્રકાર. બધા ચારે ચાર. એટલે ચારે ચાર સિલેક્ટ કરીને જેણે જવાબ સબમિટ કર્યો હોય એ સાચો જવાબ. એટલે all these four, all four. Next question, ભક્તજનો. Question number 28. ડેશનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે. રેડ નાસ્તિક, બ્લુ શક્તિપંથી, યલો કુડાપંથી અને ગ્રીન શુષ્ક વેદાંતી. If a person associates with dash, he will be forced to consume meat and alcohol, which will deflect him from following his swadharma. Your options are red Nastik, blue Shaktipanthi,
yellow Kudapanthi, and green Shushka Vedanti. વેરી ગુડ ભક્તજનો. 70 ભક્તોનો સાચો જવાબ. શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. Alright, two more questions, okay? અને the race to get in to finish in top 5 is on, okay? Last two question ભક્તજનો. નવલ પ્રીતમ ઘનશ્યામ ઝુલત પ્યારો આ કીર્તનના રચયિતા કોણ છે? હુ ઇઝ ધ કમ્પોઝર ઓફ ધીસ કીર્તન? નવલ પ્રીતમ ઘનશ્યામ ઝુલત પ્યારો. રેડ નિષ્કુળાનંદ સ્વામી, બ્લુ મુક્તાનંદ સ્વામી, યલો પ્રેમાનંદ સ્વામી, એન્ડ ગ્રીન બ્રહ્માનંદ સ્વામી. Your options are red Nishkulanand Swami, blue Muktanand Swami, yellow Premanand Swami, and green Brahmanand Swami. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે ભક્તજનો. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. અને હવે આજની ક્વિઝનો છેલ્લો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 30, એટલે કદાચ બોર્ડર લાઈન ઉપર હોય તો જરા સ્પીડ રાખજો સાચો જવાબ આપવામાં, તો ટોપ 5 માં તમારો નંબર આવી જાય. સો લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ ક્વિઝ ભક્તજનો. ક્વેશ્ચન નંબર 30. ઝુલત સુંદર શ્યામ હિંડોરે મેં ઝુલત સુંદર શ્યામ આ કીર્તનના રચયિતા કોણ છે? રેડ બ્રહ્માનંદ સ્વામી, બ્લુ પ્રેમાનંદ સ્વામી, yellow Nishkulanand Swami, and green Muktanand Swami. Who is the composer of this kirtan? Julat Sundar Shyam Hindore mein Julat Sundar Shyam. Red Brahmanand Swami, blue Premanand Swami, yellow Nishkulanand Swami, and green Muktanand Swami. Blue is the correct answer ભક્તજનો. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે આ. Everybody just took a guess, I think. Blue is the correct answer ભક્તજનો. તો આ પ્રમાણે આપણે આજની ક્વિઝ પૂરી કરી. Let's see who are the winners, and congratulations to all the winners. સો ભક્તજનો આ પ્રમાણે આજની આપણી 37મી સ્વામિનારાયણ ચરિત્ર ક્વિઝ પૂરી થઈ. દર શનિવારે આપણે બરાબર 4 થી 5 સ્વામીના મુખ્યથી સુંદર કથાનો લાભ લઈએ છીએ, અને કથા જેવી 5 વાગે પૂરી થાય એટલે તરત જ આપણે એના બેઝ ઉપર કહુત ગેમ દ્વારા ક્વિઝનો આનંદ માણીએ છીએ. તો સર્વ ભક્તજનો જરૂરથી બીજા નવા ભક્તોને લઈ અને દર શનિવારે બરાબર 4 વાગે જોડાતા રહેજો. આપણો કથાનો સમય બરાબર 4 વાગે ચાલુ થઈ જાય છે કથા, એટલે શાર્પ ડોટ 4 o'clock વી સ્ટાર્ટ કથા. એટલે મેક શ્યોર કે બધા જ ભક્તજનો નવા ભક્તજનોને લઈ અને ફરી પાછા જોડાઓ. તો આપણે બધા ફરી પાછા મળીશું આવતા શનિવારે, નેક્સ્ટ સેટરડે બરાબર 4 વાગે 4 PM ફોર કથા. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનો રાજીપો સર્વ ભક્તજનો ઉપર ઉતરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને આવતા શનિવાર સુધી સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ.